હવે વાત કરીએ પંચમહાલની કે જ્યાં કોટનની મિલ શરૂ ન થતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે। પંચમહાલના ગોધરામાં શ્રી કૃષ્ણ કોઓપરેટિવ કોટન સેલ જીનિંગના પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ છેલ્લા ઘણા વર્ષોથી શરૂ થવાની રાહ જોઈ રહી છે। કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક મશીનરી સ્થાપિત થઈ ગઈ હોવા છતાં આ મશીનરી ધૂળ ખાતી હાલતમાં છે। મહત્વનું છે કે ગોધરાના ટીંબા રોડ પર આવેલી આ મિલ કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે આશીર્વાદ સમાન ગણાતી હતી। વર્ષ 1965 માં સ્થાપિત થયેલી આ જીનિંગ મિલ પંચમહાલ, ખેડા અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારના હજારો ખેડૂતોને કપાસના પાકનું યોગ્ય વળતર આપતી હતી। પરંતુ વર્ષ 1998માં આ જીનિંગ મિલ બંધ થઈ ગઈ છે અને બાદમાં વર્ષ 2013માં આ મિલને ફરીથી શરૂ કરવા માટે અંદાજે 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાઈ, જેમાંથી 4 કરોડની ગ્રાન્ટની મિલ માટે વર્ષ 2023માં મશીનરી ખરીદવામાં આવી, પરંતુ બાકી રહેલા 2 કરોડની ગ્રાન્ટ છેલ્લા 3 વર્ષથી ફાળવવામાં નથી આવી, જેના લીધે મિલનું બાકીનું કામકાજ અટવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। આપેલી હોય પરંતુ અધૂરા બીજ પર હોય, કામ પૂર્ણ થઈ શક્યું નથી અને હાલ જર્જરિત અવસ્થામાં પણ બાંધકામ બધું જર્જરિત અવસ્થા હોય, જેનું જો નવીનીકરણ કરવામાં આવે અને ગ્રાન્ટો સરકારશ્રીને ધ્યાને લઈ અને જો ગ્રાન્ટો આપવામાં આવે તો આજુબાજુના 5 જિલ્લાઓને લાભ મળે એવો છે અને અહીંના ખેડૂતોને પણ એક હાશકારો અનુભવે। સમગ્ર મામલે સ્થાનિક ખેડૂતો અને આગેવાનોની માંગ છે કે રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલી 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને જીનિંગ મિલનું બાકી રહેલું કામ પૂર્ણ કરે અને મિલને વહેલી તકે કાર્યરત કરે। यहाँ पूरा करेला है। भारत सरकार और गुजरात सरकार की मदद थी आ प्रोजेक्ट खूब ज उपयोगी थई जवानो छे, परंतु छेल्ला 2 वर्षथी आपणे ऑनगोइंगनी मंजूरी मळेल न होवाथी आ प्रोजेक्ट अधूरो छे। जो आ प्रोजेक्ट अधूरो होय तो आ विस्तारना खेडूतोनुं शोषण थई रह्युं छे। वेपारीओ द्वारा पाकना पोषणक्षम भावो मळता नथी। आ विस्तार खूब ज खेडूतो खूब ज वंचित छे लाभोथी। जो आ प्रोजेक्टने पूरो करवामां आवे, केंद्र सरकारनी सहाय जो पूरी करवामां आवे तो आ विस्ताરના ખેડૂતોને ખૂબ જ લાભ થાય એવો છે।